સુરતનો રાંદેર વિસ્તાર ઐતિહાસિક મનાય છે, પરંતુ તેમ છતાં રાંદેર વિસ્તારમાં હાલ ડ્રગ્સના વેચાણને લઈને કુખ્યાત બની ગયો છે। ત્યારે આ વિસ્તારમાં ડ્રગ્સ, ગાંજા સહિતની બદીઓ દૂર થાય તે હેતુથી પોલીસ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા જાહેરાત સાથે સૂચન કરીને લોકોને સદમાર્ગે વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। લોકોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા તથા તેનાથી થતા નુકસાન અંગે જાગૃત કરવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જ છરી, ચપ્પુ, તલવાર જેવા હથિયાર ન રાખવા અંગે પણ સૂચના આપવામાં આવી છે। સીપી સરના આદેશથી સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે, ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓએ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છીએ કે તમારી જોડે જો ઘરમાં છરી, ચપ્પા, રેમ્બો, તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો, અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે। એ સિવાય ડ્રગ્સ, ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય, કોઈ પણ માણસો, તો તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો।